પ્રભુ આગળ ચાલ્યા છે. હવે આ જરાસંઘ વિજય થઈ એટલે પેલો અશ્વમેઘ યજ્ઞ શરૂ થવાની તૈયારીમાં બધાએ બેસાડીને ભગવાનને સિંહાસન પર બેસાડીને એમની પૂજન ચાલુ કર્યું છે પાંડવોએ. અને એમની પૂજા અને અર્ધ ને પરધ્ય અને પગનું જોઈને ચરણામૃત લીધા છે પાંડવોએ કે તમારો તો પાડ માનીએ ને એટલો ઓછો છે, તમે અમને એવી રીતે સાચવ્યા છે. માં કુંતી આવી છે. કુંતીએ પણ સ્તુતિ કરી છે ભગવાનની કે તમે અમને જે રીતે સાચવ્યા છે ને પ્રભુ, બાળક જેમ માને સાચવે ને, માં જેમ બાળકને સાચવે ને એમ તમે અમને સાચવ્યા છે. તમારો તો સ્તુતિ કરીએ એટલી ઓછી છે. આ સ્તુતિ ચાલી રહી છે ને ત્યાં એક દુષ્ટ બુદ્ધિ એવો શિશુપાલ ઉભો થયો છે. શિશુપાલે વિરોધ કર્યો છે કે આ ગોવાળીઓ છે ને એની પૂજા ના હોય. પહેલી અહીંયા અમે આટલા બધા મોટા મોટા રાજાઓ બેઠા છીએ, આમાંથી તમને કોઈ ના દેખાયું? હા, આ સંસ્કાર વગરનો એને તમે બેસાડી દીધો પહેલી પૂજામાં. અને આ જે શિશુપાલ છે ને એ ભગવાનની ફોઈ સુતકીર્તિનો દીકરો છે. અને જ્યારે જન્મ્યો ને ત્યારે ભગવાન ત્યાં ગયા હતા એને રમાડવા માટે. અને રમાડવા માટે ગયા ને ત્યાં આકાશવાણી પહેલા થઈ હતી, એ પહેલા ભગવાનના જવા પહેલા, કે જે વ્યક્તિ એને 4 હાથ હતા, શિશુપાલને જન્મથી 4 હાથ હતા. અને એવું કહેવાયું તો આકાશવાણી દ્વારા કે જે વ્યક્તિના ખોળામાં જવાથી એ ખોળામાં જાય અને એ 4 હાથમાંથી 2 હાથનો થઈ જાય ને શિશુપાલ, સમજવાનું કે એ વ્યક્તિ દ્વારા એનો વધ થશે. ભગવાન પહોંચ્યા ફોઈને ત્યાં અને ફૈબાનો દીકરો એટલે એમણે ખોળામાં લીધો ને આ શિશુપાલના 2 હાથ હતા ને એ 2 હાથ અદૃશ્ય થઈ ગયા. 4 હાથ હતા એમાંથી 2 હાથ થઈ ગયા. એટલે પેલી ફૈબા છે ને એને રડીને પગમાં પડીને કીધું કે બેટા મારા દીકરાને ન મારતો, હ, મને વચન આપ. ફૈબાએ વચન માંગ્યું અને ભગવાને વચન આપ્યું કે માં, આ દીકરો તમારો છે ને 100 વાર ગાળો બોલશે ને તોય હું માફ કરીશ, પણ 101મી વાર પછી હું જતો નહીં કરું. સમાજમાં બતાવ્યું છે કે સજ્જન લોકો હોય ને અપમાન સહન કરે, પણ એ પછી આપણે એમ ન કહેવાય કે અમે તો ભાઈ 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 એમ. વખત આવે ને તો તલવાર ચડાવી જ દેવાની, એમ ચલાવવાનું જ. હા, પોખરણમાં પછી અણુબોમ્બનો એક ટેસ્ટ કરી જ લેવાનો, ડુંગળીઓ વેચાય કે ના વેચાય. હા, વાજપેયીજીની જેમ કોઈને ખબર પડે કે ત્યાં આપણે અણુબોમ્બનો એક પ્રયોગ કરી લીધો. ભાઈ ભાઈ ના કરાય, આપણે આપણું કરવું પડે. ત્યાં સજ્જનતા નેવે મૂકવી પડે સાઈડ પર, નહીતર બધા એવું સમજે કે બંગડી પહેરી છે. હા, એટલે અહીંયા વાત એવી થઈ કે ભગવાને કીધું કે 101મી વાર હું માફ નહીં કરું, 100 વાર તો હું માફ કરીશ. 100 વાર જે માફ કરે એ ભગવાન છે. એને ભગવાન કે છે. એને લોકો હાર પહેરાવે, એની પૂજા કરે ને એનું નામ લઈને એના પગમાં પડીને આજીજી કરે. ખબર છે કે આ 100 વાર માફ કરશે. ને આપણે તો કેટલી વાર આવું કર્યું હશે, હજારો વાર. શિશુપાલ તો બહુ નાનો દૈત્ય છે, આપણા જેવા અધમીઓએ તો 1000 વાર પાપ કર્યા હશે. અને છતાં ભગવાન આવી દયા કરી રહ્યો છે. હરિદ્વાર બોલાવે છે, ગંગાજીમાં નવડાવે છે, આનંદ આનંદ. અને પાછી ઠંડી ઓછી પડવા દે. હા, આપણાને તો લોકોએ શું કીધું તું બધાએ, સ્વેટર લઈ જજો, શાલ લઈ જજો, મફલર લઈ જજો, વધારે ઠંડી પડશે ડબલ પહેરજો, સગવડ કરીને જજો. આપણે તો એક મોટો થેલો તો એક જણાએ સ્વેટર વિચાર્યા હતા ને ભગવાને આ દયા કરી કે ઠંડી ઓછી કરી દીધી 2 દિવસ. હે, આ પાછળના 2 દિવસ થોડીક લાગી હવા. હા, અને પાછી મહારાજે દયા કરી કે આવો હોલ પસંદ કરી દીધો કે ત્યાં અંદર બેહો એટલે તમારે સ્વેટર બેટર પહેરવાની કઈ જરૂર નહીં, પંખા ચલાવવાની જરૂર નહીં, ના તાપ ના ઠંડી, એકદમ મધ્યમ. હા, ભગવાનની દયા છે આપણા ઉપર. એની દયા ના હોય ને તો કશું ના થાય. લાખ રૂપિયા તમારી પાસે, કરોડ રૂપિયા હોય ને તોય તમારાથી વૃંદાવનમાં પગ ના મુકાય. મોકો જ ના આપે, અવસર જ ના બનાવે તમારા માટે. હા, મહારાજ એવું બન્યું છે કે અહીંયા ભગવાનને શિશુપાલે ગાળો દેવાની ચાલુ કરી છે. છેલ્લે જતા એને કીધું છે કે દ્રૌપદી સાથેનો તારો સંબંધ અમને ખબર છે. આ શબ્દ બોલ્યો છે શિશુપાલ. અને જ્યાં સખીની વાત આવી ને, કોઈ બેન દીકરીને કોઈ આળ કરે ને ત્યાં નહીં છોડવાના, ત્યાં પતાવાના એમને. હા, કોઈ દીકરીને શું દુખી કરે, પારકી દીકરીને બી કંઈક થતું હોય ને તકલીફ, કોઈ દુષ્ટ આત્મા હેરાન કરતો હોય ને ત્યાં એના હાથ પગ તોડી નાખવા. અને આ ભગવાને જ્યાં આ વાત સાંભળી છે ને 100મી ગાળ થઈ એટલે ભગવાને એને કીધું કે શિશુપાલ ભાઈ શાંતિ રાખ, ધીરજ ધર, આ 100 પૂરી થઈ. હા, શિશુપાલ દુષ્ટ બુદ્ધિ ના સમજો. 101મી વાર જ્યાં આ શબ્દ મોઢામાંથી નીકળવા ગયો અને ભગવાનના કીધા પહેલા જ આ સુદર્શન ચક્ર નીકળ્યું, ભગવાનના આંગળી પરથી નીકળ્યું છે અને આમ ગોળ ગોળ ચક્કર ખાતું ગયું છે. કોઈને ખબર જ નથી પડી ક્યારે સુદર્શન અહીંથી
શિશુપાલનું મસ્તક છેદાઈ ગયું, કોઈને ખબર ના પડી. શિશુપાલનું મસ્તક એક બાજુ પડ્યું છે સભામાં, બીજી બાજુ એની કાયા તડપી રહી છે, આમ આમ ડોલી રહી છે, એની રુધિર વહી રહ્યું છે. અને એવા સમયે દુર્યોધનને ખબર પડી.